લેવલ્સ ઓફ ટીચિંગ, તો આપણે 3 લેવલ ઓફ ટીચિંગ ભણીએ છીએ. 3 લેવલ્સ ઓફ ટીચિંગ કયા છે? તો મેમરી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અને રિફ્લેક્ટિવ લેવલ. હવે કોણે આપેલી? તો મેં તમને એક ટ્રીકથી યાદ કરાવેલું. મહેશ, ઉમા અને RBH કાઉન્ટ, એ રીતે મેં તમને 3 લેવલ યાદ કરાવેલી. તો પહેલી જે લેવલ છે મેમરી લેવલ, મેમરી લેવલ કોણે આપેલી? તે હર્બર્ટે આપેલી. ઓકે. બીજી લેવલ છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, એ કોણે આપેલી? એ મોરિસને આપેલી. અને ત્રીજી જે લેવલ છે રિફ્લેક્ટિવ લેવલ, એ બિગી અને હન્ટે આપેલી. હવે 3 લેવલને આપણે ડિટેલમાં સમજીએ. તો જે મેમરી લેવલ હોય છે કે સ્મૃતિ સ્તર, એમાં શું કરશે બાળક? તો બાળક ગોખણ પટ્ટી કરશે. ધારો કે એને તમે ઘડિયા કરાવો છો તો ઘડિયાનો એનો મતલબ સમજવામાં જ નથી આવતો, બટ હા એને 20 સુધી ઘડિયા પણ મોઢે થઈ જાય છે. ઓકે. તો મેમરી લેવલમાં શું કરશે બાળક? રોટ લર્નિંગ કરશે. ત્યાં ટીચરનો એક્ટિવ રોલ હોય છે અને બાળકનો જે રોલ હોય છે એ પેસિવ હોય છે. અને ટીચિંગ મેથડની જો વાત કરીએ તો બાળકને તમે ફ્લેશ કાર્ડ અથવા વારંવાર રિપીટેશનથી બાળકને શીખવાડી શકશો. ઓકે. એના પછી જે સેકન્ડ લેવલ છે દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. ત્યાં બાળક શું કરશે? બાળક વસ્તુઓને સમજશે. ઓકે. વસ્તુઓને ડિસ્કસ કરતા શીખી જશે, એના ઉદાહરણ આપી શકશે, એ રિલેશનશિપ જે બે વસ્તુઓ છે એની વચ્ચે બાંધી શકશે. એટલે અહીંયા સમજણનું સ્તર વિકસી ગયું હોય છે. ઓકે. જે અહીંયા ટીચર જે છે એ વસ્તુઓને એક્સપ્લેન કરે છે અને બાળકનો અહીંયા એક્ટિવ રોલ હોય છે. ઓકે. અહીંયા તમે ડિસ્કશન મેથડ, લેક્ચર મેથડથી બાળકને સમજાવી શકો છો. અને જે થર્ડ લેવલ હોય છે દેટ ઇઝ રિફ્લેક્ટિવ લેવલ. ઓકે. રિફ્લેક્ટિવ લેવલ જે છે એમાં શું કરશે? બાળકની ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થઈ ગઈ હોય છે. બાળક રિસર્ચ કરતા શીખી જાય છે, પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખી જાય છે. અને અહીંયા ટીચર જે છે એ ફેસિલિટેટરના રોલમાં હોય છે અને બાળક જે છે એ એક્ટિવ રોલમાં હોય છે. સો ધીસ ઇઝ ઓલ ફોર લેવલ્સ ઓફ ટીચિંગ.